વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં આપણે ટોપિક નંબર 7.1.7 ધેટ કેમિકલ રિએક્ટિવમાં જ પાર્ટ 4 સમૂહ 15ના તત્વોની હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા વિશે શીખવા જઈ રહેલા છે. એટલે ઇન શોર્ટ આપણે સમૂહ 15ના હેલાઇડ વિશે લર્ન કરવાના છે. હવે સમૂહ 15ના તત્વો જે છે તો તે હેલોજન તત્વો એટલે સમૂહ 17ના તત્વો સાથે મુખ્યત્વે કેટલા પ્રકારના હેલાઇડ રચી શકે છે? તો બે પ્રકારના હેલાઇડ રચી શકે છે. સામાન્ય રીતે બે પ્રકારના હેલાઇડ રચી શકે. પહેલું EX3 પ્રકારના ટ્રાય હેલાઇડ, જેમાં હેલાઇડ હોય તો હેલાઇડ આયનનો ઓક્સિડેશન આંક કેટલો? -1. એટલે તેમાં જો હેલોજનનો ઓક્સિડેશન આંક -1 લેવામાં આવે તો સમૂહ 15ના તત્વોનો ઓક્સિડેશન આંક કેટલો થાય? +3. અને EX5 પ્રકારના પેન્ટાહેલાઇડ, જેમાં સમૂહ 15ના તત્વોનો ઓક્સિડેશન આંક કેટલો થાય? +5. આમ સમૂહ 15ના તત્વો હેલોજન સાથે જે હેલાઇડ સંયોજનો રચે છે તો તે બે પ્રકારના હેલાઇડ હોય. એક EX3 પ્રકારના ટ્રાય હેલાઇડ અને એક EX5 પ્રકારના પેન્ટાહેલાઇડ. EX3 પ્રકારના ટ્રાય હેલાઇડમાં સમૂહ 15ના તત્વોનો ઓક્સિડેશન આંક +3 અને EX5 પ્રકારના પેન્ટાહેલાઇડમાં સમૂહ 15ના તત્વોનો ઓક્સિડેશન આંક +5 જોવા મળે. એટલે અહીંયાથી આપણને પહેલો ક્વેશ્ચન શું પૂછાય? ટેક્સ્ટબુક લેવલનો જ, કે સમૂહ 15ના તત્વોના હેલાઇડનું સામાન્ય સૂત્ર કયું? તો EX3 અને EX5. બીજો ક્વેશ્ચન શું પૂછાય? સમૂહ 15ના તત્વો હેલોજન સાથે જ્યારે હેલાઇડ રચે તેમાં સમૂહ 15ના તત્વોનો ઓક્સિડેશન આંક અનુક્રમે ડેશ, હોઈ શકે. તો તે +3 અને +5 હોઈ શકે. તો આટલા લાઇનમાંથી આપણને બે ક્વેશ્ચન જનરેટ થશે જે આપણે યાદ રાખવાના. હવે આજના લેક્ચરમાં સમૂહ 15ના તત્વોના આપણે ટ્રાય હેલાઇડ વિશે લર્ન કરવાના છે. ટ્રાય હેલાઇડ એટલે શું? તો સમૂહ 15ના તત્વો જ્યારે 3 હેલોજન પરમાણુ સાથે જોડાય અને જે EX3 પ્રકારના સંયોજનો રચે તેને સમૂહ 15ના શું કહેવામાં આવે છે? ટ્રાય હેલાઇડ. જો ટ્રાય હેલાઇડ એટલે અંદર 3 હેલાઇડ આયન આવેલા છે. કેટલા હેલાઇડ આયન આવેલા છે? 3 હેલાઇડ આયન આવેલા છે. પહેલાં તો કમ્પલસરી આપણે ટેબલ કમ્પલસરી આ યાદ રાખવાનું. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ જો તેમાં મારી પાસે 1 2 3 4 અને 5 કોલમ છે અને 6 રો છે. તેમાં પહેલી કોલમમાં મેં સમૂહ 15ના તત્વો લખેલા છે, નાઇટ્રોજનથી બિસ્મથ સુધીના. પછી ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન રાઇટ કરેલું છે. પહેલી કોલમ જો જોઈએ આપણે તો તે ફ્લોરિન સાથેના સંયોજનો. તો સમૂહ 15ના બધા જ તત્વો જે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ બધા જ ફ્લોરિન સાથે ટ્રાયફ્લોરાઇડ રચી શકે છે. સમૂહ 15ના બધા જ તત્વો નાઇટ્રોજનથી લઈને બિસ્મથ આપણને દેખાય જ છે ટેબલમાં, તેઓ ફ્લોરિન સાથે EF3 પ્રકારના ટ્રાયહેલાઇડ રચી શકે. પરંતુ સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન જે છે તો તે એકમાત્ર ટ્રાયહેલાઇડ રચે તે કયું? NF3. તો હવે તમને એમ થાય કે સર તમે તો અહીંયા મેન્શન કરેલા છે. તો યસ, મેન્શન કરેલા છે, બટ એ બધા કેવા છે? ખૂબ જ અસ્થાયી છે. તો અહીંયાથી ક્વેશ્ચન જનરેટ થશે કે સમૂહનું કયું એકમાત્ર તત્વ જે ફક્ત ટ્રાયફ્લોરાઇડ રચી શકે અને જેના ટ્રાયક્લોરાઇડ, ટ્રાયબ્રોમાઇડ અને ટ્રાયઆયોડાઇડ અસ્થાયી છે? તો તે છે નાઇટ્રોજન. બીજો ક્વેશ્ચન એમ પૂછાય કે નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડમાંથી કયા ટ્રાયહેલાઇડ સૌથી વધુ સ્થાયી? તો તે ટ્રાયફ્લોરાઇડ સ્થાયી છે. બરાબર? આ બધા વિસ્ફોટક સ્વભાવના છે. ધે આર એક્સપ્લોઝિવ ઇન નેચર. જ્યારે સમૂહના અન્ય તત્વો જો જોઈએ તો ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એ બધા જ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન સાથે ટ્રાયહેલાઇડ રચી શકે છે. એટલે જો આપણે ટ્રાયહેલાઇડની વાત કરીએ તો સમૂહના બધા જ તત્વો EX3 પ્રકારના ટ્રાયહેલાઇડ રચે, જેમાં એકમાત્ર નાઇટ્રોજન જે છે તો તે સ્થાયી કે જેના ફક્ત ટ્રાયફ્લોરાઇડ સ્થાયી છે, જ્યારે ટ્રાયક્લોરાઇડ, ટ્રાયબ્રોમાઇડ અને ટ્રાયઆયોડાઇડ અસ્થાયી છે. જ્યારે સમૂહના બધા જ તત્વો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન સાથે EX3 પ્રકારના ટ્રાયહેલાઇડ રચવાની ક્ષમતા ધરાવે છે.
ટેબલ 2 વખત તમે વાંચશો એટલે તમને ડાયરેક્ટ આ સ્કાય બ્લુ બ્લોક યાદ આવશે જ કે સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજનમાં ક્લોરિન, બ્રોમિન અને આયોડિનમાં સરે અસ્થાયી રાઇટ કરેલું હતું, અસ્થાયી સમજાવેલું હતું. તો ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. હા, ખાસ ખ્યાલ રાખજો, આ ક્વેશ્ચન 101% પૂછાય છે. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન, આપણે આ યાદ રાખવાનું. હવે આ જે ટ્રાયફ્લોરાઇડ છે તેના વિશેનું આપણે એક્સપ્લેનેશન જો જોઈએ તો કે સમૂહનું પ્રથમ તત્વ જે છે 15મા સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન, તેના સિવાયના બધા જ તત્વોના ટ્રાયહેલાઇડ સ્થાયી હોય. નાઇટ્રોજનના કિસ્સામાં ફક્ત કયું સ્થાયી છે? NF3 સ્થાયી છે. યાદ રાખજો, આ પૂછાય છે કે સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજનના કયા ટ્રાયહેલાઇડ સ્થાયી હોય? તો NF3 નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડ સ્થાયી હોય. સમૂહના અન્ય તત્વો જે છે તો તેના ટ્રાયહેલાઇડની સ્થાયીતા સમાન હેલાઇડ સંયોજન માટે જો આપણે જોઈએ તો જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ તરફ જઈએ તો ટ્રાયહેલાઇડની સ્થાયીતા અનુક્રમે કેવી થતી જાય છે? વધતી જાય છે. તો આપણને એમ થાય એનું રીઝન શું હોઈ શકે? તો અહીંયાથી આપણને ક્વેશ્ચન શું પૂછાય કે સમાન હેલાઇડ માટે સમૂહ 15ના તત્વોના ટ્રાયહેલાઇડની સ્થાયીતાનો ક્રમ. તો NX3 is less than PX3 is less than ASX3 is less than SBX3 is less than BIX3. તો કેમ NX3 સૌથી ઓછા સ્થાયી અને શા માટે BIX3 સૌથી વધુ સ્થાયી? તો આપણને ખબર છે કે આ ટ્રાયહેલાઇડ છે જેમાં સમૂહ 15ના બધા જ તત્વોનો ઓક્સિડેશન આ કેટલો છે? +3 છે. હવે આપણે ઓલરેડી ઓક્સિડેશન અવસ્થાવાળા ટોપિકમાં લર્ન કરેલું હતું કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ નિષ્ક્રિય યુગ્મ અસર જેમ પ્રભાવી થતી જાય તેમ +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ક્રમશઃ કેવી થતી જાય? વધતી જાય. માટે નાઇટ્રોજનની +3 ઓક્સિડેશન અવસ્થા ઓછી થાય જ્યારે સમૂહનું છેલ્લું તત્વ બિસ્મથ જેનામાં નિષ્ક્રિય યુગ્મ અસર સૌથી પ્રબળ જોવા મળે, ઇનર્ટ પેર ઇફેક્ટ, તો જેને કારણે બિસ્મથની સૌથી વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ હતી? +3 હતી. તો બિસ્મથની +3 ઓક્સિડેશન અવસ્થા સૌથી વધુ સ્થાયી હોવાને કારણે બિસ્મથના ટ્રાયહેલાઇડ સમૂહના અન્ય તત્વોના ટ્રાયહેલાઇડ કરતાં સૌથી વધુ સ્થાયી જોવા મળે, જ્યારે નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડ ઓછા સ્થાયી જોવા મળે. તો આ સિક્વન્સ કમ્પલસરી યાદ રાખજો. ટેક્સ્ટબુકમાં બહુ ઓછું કન્ટેન્ટ આપેલું છે, અહીંયા ઘણું બધું કન્ટેન્ટ છે જે એક્ઝામમાં પૂછાય છે. તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જો, AIPMT નીટ હોય, એમ્સ હોય, સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામ હોય, બોર્ડ હોય, ગુજસેટ હોય, કોઈ પણ હોય, તો તેમાં આ બધા જ ક્વેશ્ચન આપણે યાદ રાખવાના. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ નિષ્ક્રિય યુગ્મ અસર પ્રભાવી થતી જાય, ઇનર્ટ પેર ઇફેક્ટ પ્રભાવી થતી જાય, તેમ +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધતી જાય. માટે બિસ્મથ સમૂહનું છેલ્લું તત્વ તેના +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ટ્રાયહેલાઇડ સૌથી વધુ થાય, જ્યારે સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન જેના ટ્રાયહેલાઇડ સૌથી ઓછા સ્થાયી છે. બરાબર? આમ નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડ સૌથી ઓછા સ્થાયી જોવા મળે, બિસ્મથના ટ્રાયહેલાઇડ સૌથી વધુ સ્થાયી જોવા મળે. અને નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડ સૌથી ઓછા સ્થાયી જોવા મળે તેમાં પણ એકમાત્ર સ્થાયી ટ્રાયહેલાઇડ નાઇટ્રોજનના કયા? તો ધેટ ઇઝ નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડ. તો ઈચ એન્ડ એવરી લાઇનમાં MCQ છુપાયેલો છે, પ્લીઝ ધ્યાનથી લર્ન કરતા જાઓ. આપણે અત્યારે જે સિક્વન્સ જોયું તે સમાન હેલાઇડ હતા. સમાન હેલાઇડ માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ ઇનર્ટ પેર ઇફેક્ટ સ્થાયી થતી જાય તેમ +3ની સ્થાયીતા વધતી જાય, માટે સમૂહના ટ્રાયહેલાઇડની સ્થાયીતાનો ક્રમ ઉપરથી નીચે તરફ જતા વધતો જાય. હવે આપણે એમ જોયું કે સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન જે NX3 રચે, પરંતુ એમાં એકમાત્ર સ્થાયી કયું હતું? NF3 હતું, જ્યારે NCl3, NBr3 અને Ni3 બધા કેવા હતા? અસ્થાયી. તો નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડની સ્થાયીતાનો ક્રમ શું આવે? તો NF3 સૌથી વધારે ગ્રેટર દેન સ્ટેબલ, જ્યારે NCl3, NBr3 અને Ni3 ઓછા સ્ટેબલ. એટલે નાઇટ્રોજનમાં પણ જેમ ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ આપણે તેમ તેમ નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડ અસ્થાયી થતા જાય. એટલે સૌથી વધારે સ્થાયી NF3 અને સૌથી ઓછું સ્થાયી, આ બધા બી અસ્થાયી છે, દે આર ઓલ્સો અનસ્ટેબલ, બટ ધ મોસ્ટ અનસ્ટેબલ વન ધેટ ઇઝ નાઇટ્રોજન ટ્રાયઆયોડાઇડ.
આપણને ક્વેશ્ચન થાય સર એવું શા માટે? તો જેમ આપણે NF3 થી Ni3 તરફ જઈએ તો તેમ હેલોજન પરમાણુનું કદ મોટું થતું જાય છે. જો અહીંયા ફ્લોરિન જે સમૂહનો પ્રથમ હેલોજન, તો તેનું કદ નાનું, જ્યારે અહીંયા આયોડિન, તો આયોડિનનું કદ મોટું. તો જેમ નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડથી નાઇટ્રોજન ટ્રાયઆયોડાઇડ તરફ જઈએ તેમ હેલોજન પરમાણુનું કદ મોટું થતું જાય. એને કારણે જે નાઇટ્રોજન અને હેલોજન વચ્ચેની જે બંધ લંબાઈ છે તે વધતી જાય અને બંધ સ્થાયીતા ઘટતી જાય. ખબર પડે ને આપણને, બંધ લંબાઈ અને બંધ સ્થાયીતા અને વ્યસ્ત પ્રમાણનો સંબંધ. પરિણામે નાઇટ્રોજનના ટ્રાયફ્લોરાઇડ સૌથી વધારે સ્થાયી, જ્યારે નાઇટ્રોજનના ટ્રાયઆયોડાઇડ સૌથી ઓછા સ્થાયી. બીજું રીઝન પણ શું છે કે NX બંધની ઓછી ધ્રુવીયતા, કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ NX3 બંધની ધ્રુવીયતા પણ કેવી થતી જાય છે? ઓછી થતી જાય. પરિણામે એમની સ્થાયીતા ઘટી જાય. તો પોઈન્ટ આપણે ખાસ યાદ રાખવાનો કે સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજનના હેલાઇડ ટ્રાયહેલાઇડ સૌથી ઓછા સ્થાયી. જો આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથના ટ્રાયહેલાઇડની વાત કરીએ તો તેમાં નાઇટ્રોજનના સૌથી ઓછા અસ્થાયી હતા અને તેમાં પણ એકમાત્ર સ્થાયી કયું હતું? નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડ. જ્યારે ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ કેવા હતા? અસ્થાયી હતા. હવે ટ્રાયફ્લોરાઇડ એના એટલા બધા સ્થાયી છે કે જે પાણી, મધ, એસિડ ઓર આલ્કલી સાથે પણ હાઇડ્રોલિસિસ એટલે કે જળ વિભાજન પામતું નથી. તો આ પણ પોઈન્ટ તમે ખાસ યાદ રાખજો. અને આ બધા અસ્થાયી પણ છે અને વિસ્ફોટક પણ છે. વિસ્ફોટક એટલે એક્સપ્લોઝિવ. તેમાં નાઇટ્રોજનના બ્રોમાઇડ અને આયોડાઇડ જે છે તો તે જનરલી અનસ્ટેબલ એમોનિયેટ તરીકે અસ્તિત્વ ધરાવે અને જે કમ્પલસરી મોઇસ્ટ સ્ટેટ એટલે ભીની અવસ્થામાં એટલે દ્રાવણમાં જ સ્ટેબલ હોય અને ડ્રાય સ્ટેટમાં ધી એક્સપ્લોડ એટલે ફૂટે અને બ્રોમિન અને આયોડિન વેપરને પ્રોડ્યુસ કરે અને જેને કારણે તેઓ માઇલ્ડ એન્ડ હાર્મલેસ એક્સપ્લોઝિવ છે. હાર્મલેસ એટલે કોઈ પણ જાતની ઈજા પહોંચાડતા નથી અને એક્સપ્લોઝિવ એટલે વિસ્ફોટક. તો નાઇટ્રોજનના ટ્રાયબ્રોમાઇડ અને ટ્રાયઆયોડાઇડ એ એમોનિયેટ તરીકે અસ્તિત્વ ધરાવે, જે ફક્ત દ્રાવણ અવસ્થામાં જ સ્ટેબલ છે. ડ્રાય અવસ્થામાં હોય તો તે એક્સપ્લોડ એટલે ફૂટે અને બ્રોમિન અને આયોડિનની વેપર પ્રોડ્યુસ કરે અને જેને કારણે તેઓ માઇલ્ડ અને હાર્મલેસ એક્સપ્લોઝિવ છે. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ concept for trihalide of nitrogen. નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડ અસ્થાયી, તેમાં 4 ટ્રાયહેલાઇડમાંથી એકમાત્ર સ્થાયી તે નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડ. બરાબર, એટલું બધું સ્થાયી છે કે પાણી, એસિડ કે આલ્કલી સાથે જળ વિભાજન ન પામે, જ્યારે આ બધા જે છે તો તે વિસ્ફોટક છે અને અસ્થાયી છે, જેના માટેનો વેલિડ રીઝન અહીંયા મેં તમને સમજાવ્યું. અને સ્થાયીતાનો ક્રમ જેમ ફ્લોરાઇડથી આયોડાઇડ તરફ જઈએ તેમ ક્રમશઃ ઘટતું જાય છે. ત્યાર પછી આપણે અત્યારે આટલા જે ક્વેશ્ચન જોયા તેમાંથી આપણને કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે? તો 15મા સમૂહના કયા તત્વોના ટ્રાયહેલાઇડ અસ્થાયી? તો આન્સર નાઇટ્રોજન. નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડમાં કયા ટ્રાયહેલાઇડ સૌથી વધુ સ્થાયી? અને નાઇટ્રોજનનું કયું એકમાત્ર ટ્રાયહેલાઇડ રચી શકે? તો નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડ. તો અહીંયા આપણે આન્સર લખીએ કે અહીંયા નાઇટ્રોજન, પછી કયા ટ્રાયહેલાઇડ સૌથી વધારે સ્થાયી? તો નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડ. નાઇટ્રોજનનું કયું ટ્રાયહેલાઇડ વિસ્ફોટક નથી? તો ધેટ ઇઝ NF3. પછી નાઇટ્રોજનનું કયું ટ્રાયહેલાઇડ સૌથી વધુ અસ્થાયી અને વિસ્ફોટક? તો ધેટ ઇઝ Ni3. પછી નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડની સ્થાયીતાનો ક્રમ આપણે ઉપર જોયો અત્યારે. નાઇટ્રોજનનું કયું એકમાત્ર ટ્રાયહેલાઇડ જળ વિભાજન પામતું નથી? તો ધેટ ઇઝ NF3. તો આટલા જ ક્વેશ્ચન ઉપરના ટોપિક પરથી પ્રોડ્યુસ થઈ શકે છે, તો આપણે ખાસ યાદ રાખવાનું. જળ વિભાજનની સરળતા જોઈએ, ધેટ ઇઝ ઇઝી ઓફ હાઇડ્રોલિસિસ. ઇઝી ઓફ હાઇડ્રોલિસિસ એટલે કે જળ વિભાજન કોનું સૌથી વધારે સરળતાથી થાય? તો ઉપરથી નીચે તરફ જતા જળ વિભાજનની જે સરળતા જે છે તે ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. કેમ ઘટતી જાય? તો સમાન હેલાઇડ સંયોજનો. જો આ બધામાં ક્લોરીન પરમાણુ સમાન છે એટલે ક્લોરાઇડ આયન બધામાં સમાન છે. શું બદલાય છે? સમૂહ 15નું તત્વ એટલે મધ્યસ્થ પરમાણુ બદલાય છે. તો સમાન હેલાઇડ માટે
જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ મધ્યસ્થ પરમાણુની +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધતી જાય. એટલે નાઇટ્રોજનના +3 ઓક્સિડેશન અવસ્થા સૌથી વધુ અસ્થાયી, જ્યારે બિસ્મથની +3 ઓક્સિડેશન અવસ્થા સૌથી વધુ સ્થાયી છે. હવે નાઇટ્રોજનની +3 ઓક્સિડેશન અવસ્થા અસ્થાયી છે, માટે એ સરળતાથી જળ વિભાજન પામી શકે છે. અહીંયા ફ્લોરાઇડ મેં નથી આપ્યું, ક્લોરાઇડ જ આપ્યું છે. શા માટે ક્લોરાઇડ આપ્યું? બિકોઝ NF3 તો જળ વિભાજન પામતું નથી, જ્યારે NCl3, NBr3 અને Ni3 જો અસ્તિત્વમાં હોય તો જળ વિભાજન પામે. માટે જેમ નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જઈએ તેમ નિષ્ક્રિય યુગ્મ અસર પ્રભાવિત થતી જાય, +3 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી થતી જાય. તો નાઇટ્રોજનના +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો અસ્થાયી છે, જે સરળતાથી જળ વિભાજન પામી શકે છે, જ્યારે બિસ્મથના +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ટ્રાયહેલાઇડ સૌથી વધુ સ્થાયી છે, જે સરળતાથી જળ વિભાજન પામી શકતા નથી. માટે જળ વિભાજનની સરળતા જો સમાન હેલાઇડ માટે જો નક્કી કરવામાં આવે તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા નિષ્ક્રિય યુગ્મ અસર પ્રભાવિત થતી જાય, +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા કેવી થતી જાય? વધતી જાય. નાઇટ્રોજનની +3 ઓક્સિડેશન અવસ્થા અસ્થાયી, બિસ્મથની +3 ઓક્સિડેશન અવસ્થા સૌથી વધુ સ્થાયી, માટે બિસ્મથના ટ્રાયક્લોરાઇડ સરળતાથી જળ વિભાજન પામતા નથી, જ્યારે નાઇટ્રોજનના ટ્રાયક્લોરાઇડ સરળતાથી જળ વિભાજન પામી શકે. રીઝન શું લખવાનું આપણે? નિષ્ક્રિય યુગ્મ અસરની પ્રબળતા વધતી જાય, +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધતી જાય. માટે આની +3 ઓક્સિડેશન અવસ્થા ઓછી સ્થાયી, આની વધારે સ્થાયી, માટે આનું જળ વિભાજન ન થાય, આનું સરળતાથી જળ વિભાજન થઈ જાય. આ જે ટ્રાયહેલાઇડ છે તેનો આકાર કેવો હોય? તો પિરામિડલ. અમુક બુકમાં ડિસ્ટોરેટેડ પિરામિડલ લખેલું છે, એટલે વિકૃત પિરામિડલ લખેલું છે. સંકરણ કયા પ્રકારનું જોવા મળે? sp3 સંકરણ જોવા મળે, જેમાં તેઓ હેલાઇડ સાથે 3 હેલોજન સાથે 3 કોવેલેન્ટ બોન્ડ બનાવે અને હેડ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે છે. હવે બંધકોણના રિલેટેડ ક્વેશ્ચન જોઈએ આપણે. તો જ્યારે સમાન ટ્રાયહેલાઇડ હોય, સમાન ટ્રાયહેલાઇડ, તો તેના માટે બંધકોણનું મૂલ્ય જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તેમ તેમ બંધકોણનું મૂલ્ય કેવું થતું જાય છે? ઘટતું જાય છે. કેમ બંધકોણનું મૂલ્ય ઘટતું જાય? તો જેમ ઉપરથી હવે આ સમાન હેલાઇડ છે, જો બધામાં ફ્લોરાઇડ આયન સમાન છે, તો શું ચેન્જ થાય છે? આયરુઆ નાઇટ્રોજનનું કદ નાનું, એની સાપેક્ષમાં બિસ્મથનું કદ મોટું. નાઇટ્રોજનનું નાનું કદ અને બિસ્મથનું મોટું કદ. હવે નાઇટ્રોજનનું કદ નાનું છે, તો નાઇટ્રોજનનું કદ જો અહીંયા નાનું હોય તો માટે જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે નાઇટ્રોજન અને ફ્લોરાઇડમાં ડેફિનેટલી ફ્લોરિનની નજીક હોય, બિકોઝ નાઇટ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. પરંતુ બિસ્મથ ટ્રાયફ્લોરાઇડમાં બિસ્મથ કરતાં ફ્લોરિનની તો વિદ્યુત ઋણતા વધારે જ છે. બિસ્મથના મોટા કદને કારણે જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તે મધ્યસ્થ પરમાણુ બિસ્મથથી ઘણા દૂર ગોઠવાય, એટલે તેમાં બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ ઘટે, માટે બિસ્મથના ટ્રાયફ્લોરાઇડ કેવા થતા જાય છે? એના બંધકોણના વેલ્યુઝ ઘટતા જાય. તો જેમ સમાન હેલાઇડમાં જેમ નાઇટ્રોજનથી આપણે બિસ્મથ તરફ જઈએ તેમ મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઘટતી જાય, મધ્યસ્થ પરમાણુનું કદ મોટું થતું જાય, જેને કારણે બંધકોણનું મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. તો સમાન ટ્રાયહેલાઇડમાં બંધકોણ ઘટવા માટેનું મેઇન રીઝન તેમનું કદ. નાઇટ્રોજનનું કદ નાનું, માટે એમાં બોન્ડ પેર વચ્ચેનું રિપલ્ઝન વધારે, જ્યારે બિસ્મથનું કદ મોટું કદને કારણે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન બિસ્મથથી ઘણા દૂર ગોઠવાય, જેને કારણે એમના વચ્ચે અપાકર્ષણ ઘણું ઓછું થાય. આ સમાન ટ્રાયહેલાઇડ જેમાં હેલોજન પરમાણુ સમાન હતો. હવે જ્યારે સમાન મધ્યસ્થ પરમાણુ હોય તો સમાન મધ્યસ્થ પરમાણુમાં જેમ આપણે
ફ્લોરિનથી ક્લોરિનથી બ્રોમિનથી આયોડિન તરફ જઈએ તેમ બંધકોણનું વેલ્યુ શું થતા જાય છે? વધતા જાય છે. બધા પોઈન્ટ યાદ રાખજો. જેટલું લાગે તેટલું ઇઝી નથી. તમારે કન્સેપ્ટ ક્લિયર કરવા પડશે. કારણ કે આ બધા ટ્રેન્ડ ગોખવા જશો તો ડેફિનેટલી કોઈ સંજોગોમાં નહીં ગોખાય, કોઈનાથી પણ નહીં ગોખાય. એટલે કન્સેપ્ટ જ ક્લિયર કરવાનું. જ્યારે લેક્ચર જોવું ત્યારે લેક્ચર જ ધ્યાનથી જોવાનો. રાત્રે સૂતી વખતે ઓર દિવસમાં ગમે ત્યારે મેમરાઇઝ કરો. બરાબર? ટ્રાય ટુ સોલ્વ બાય યોર સેલ્ફ અને સિક્વન્સને જાતે અરેન્જ કરો. કારણ કે યાદ રાખશો ને કેટલું રાખશો, એના કરતાં કન્સેપ્ટ જો શીખેલા હશો તો નહીં વાંચેલું હોય તો પણ આવડી જશે. હવે અહીંયા જે મધ્યસ્થ પરમાણુ છે તે બધામાં સમાન છે જો, પરંતુ શું ચેન્જ થાય છે? ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ. તો સમાન મધ્યસ્થ પરમાણુ માટે જ્યારે ફ્લોરાઇડથી આપણે આયોડાઇડ તરફ જઈએ છીએ ત્યારે બંધકોણનું મૂલ્ય ક્રમશઃ કેવું થાય છે? વધતું જાય છે. તો એનું રીઝન શું છે? તો જ્યારે સમાન મધ્યસ્થ પરમાણુ હોય અને હેલોજન પરમાણુ બદલાય ત્યારે ટ્રાયહેલાઇડમાં બંધકોણનું મૂલ્ય જે છે તે હેલોજનની વિદ્યુત ઋણતાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ જેમ હેલોજનની વિદ્યુત ઋણતા વધતી જાય, બરાબર, એટલે આપણે આયોડાઇડથી ફ્લોરાઇડની વાત કરીએ. જેમ હેલોજનની વિદ્યુત ઋણતા વધતી જાય તેમ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મધ્યસ્થ પરમાણુથી દૂર થતા જાય અને હેલોજન તરફ ગોઠવાતા જાય. તેથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ ઘટતું જાય, બોન્ડ પેર રિપલ્ઝન ડિક્રીઝ થાય અને બંધકોણ ઘટતો જાય. હવે આ જ કન્ટેન્ટને આપણે અહીંયા જોઈએ. જો આ મારી પાસે ફોસ્ફરસના ટ્રાયહેલાઇડ છે, ટ્રાયફ્લોરાઇડ, અને આ મારી પાસે ફોસ્ફરસના ટ્રાયઆયોડાઇડ છે. બંનેમાં લોન પેર છે, બંનેમાં બોન્ડ પેર પણ છે. પરંતુ અહીંયા ફોસ્ફરસ અને ફ્લોરિન, તો ફોસ્ફરસ અને ફ્લોરિનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? ડેફિનેટલી ફોસ્ફરસની વધારે. જેને કારણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તે કોના તરફ આકર્ષાયેલા હોય? ફ્લોરિન તરફ આકર્ષાયેલા હોય. પોઈન્ટ નંબર 1, ફોસ્ફરસ અને ફ્લોરિનમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાને કારણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ આકર્ષાયેલા હોય, જેને કારણે બોન્ડ પેર વચ્ચેનું રિપલ્ઝન ઓછું હોય. હવે આ જ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન જો અહીંયા ફોસ્ફરસ તરફ કેન્દ્રિત થયેલા હોય તો તેમના વચ્ચે અપાકર્ષણ વધી જાય તો બંધકોણ વધી જાય. પરંતુ અહીંયા ફોસ્ફરસની સાપેક્ષમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન્સ આર શિફ્ટેડ ટુવર્ડ્સ ધ ફ્લોરિન, જેને કારણે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન વચ્ચેનું રિપલ્ઝન ઘટે છે, માટે PF3માં બંધકોણ ઘટે છે. એની સાપેક્ષમાં જ્યારે અહીંયા આયોડિન આવે તો ફોસ્ફરસ કરતાં આયોડિનની વિદ્યુત ઋણતા પણ વધારે, પરંતુ ફોસ્ફરસની સાપેક્ષમાં આયોડિનનું કદ કેવું? ઘણું મોટું છે, જેને કારણે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન એ આયોડિન અને ફોસ્ફરસની વચ્ચે કોઈક જગ્યાએ શિફ્ટ થયેલા છે. ફોસ્ફરસ તરફ નથી જતા, કારણ કે ફોસ્ફરસ અને આયોડિનમાં વિદ્યુત ઋણતા તો આયોડિનની જ વધારે છે. પણ આયોડિનના મોટા કદને કારણે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન એ ફોસ્ફરસ અને આયોડિનની મધ્યસ્થમાં કશે ગોઠવાય છે. એટલે અહીંયા જે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અંતર છે તેની સાપેક્ષમાં અહીંયા બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ઘણું ઘટે, તે આયોડિનના મોટા કદને કારણે, જેને કારણે ફોસ્ફરસ ટ્રાયઆયોડાઇડમાં બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન દે આર કમ અક્રોસ ટુ ઈચ અધર. એ લોકો એકબીજાની વધારે નજીક આવે છે. કોની સાપેક્ષમાં? PF3ની સાપેક્ષમાં. અને જો એ લોકો એકબીજાની વધારે નજીક આવે તો બોન્ડ પેર વચ્ચેનું રિપલ્ઝન, અપાકર્ષણ વધી જાય, જેને કારણે ફોસ્ફરસ ટ્રાયઆયોડાઇડમાં બંધકણનું વેલ્યુ ક્રમશઃ કેવી થાય છે? વધતી જોવા મળે. આમ સમાન મધ્યસ્થ પરમાણુ હોય તેમાં ફ્લોરાઇડથી આયોડાઇડ તરફ જઈએ તેમ હેલોજન પરમાણુનું કદ વધતું જાય, હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા ઘટતી જાય અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હેલોજનથી દૂર થતા જાય અને મધ્યસ્થ પરમાણુની નજીક આવતા જાય છે. હેલોજનથી દૂર અને મધ્યસ્થ પરમાણુની નજીક આવે. અહીંયા ફોસ્ફરસ અને આયોડિનની વિદ્યુત ઋણતા વધારે છે, તો પણ આયોડિનના મોટા કદને કારણે જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તે આયોડિનથી સમવોટ દૂર અને ફોસ્ફરસની એકદમ નજીકની સમવોટ નજીક આવતા જાય, જેમના વચ્ચે અપાકર્ષણ, જે બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ વધે, પરિણામે બંધકોણનું મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? વધતું જાય છે.
માટે સિક્વન્સ અગેન પાછી આપણે જોઈ લઈએ તો જ્યારે સમાન હેલાઇડ આયન હોય તેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય તેમ બંધકોણનું મૂલ્ય ઘટતું જાય. જ્યારે સમાન મધ્યસ્થ પરમાણુ, આ સમાન હેલાઇડ જોયું, સમાન હેલાઇડમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય એટલે બંધકોણનું વેલ્યુ ઘટે જાય. જ્યારે સમાન મધ્યસ્થ પરમાણુ માટે જેમ ફ્લોરાઇડથી આયોડાઇડ તરફ જઈએ તેમ જેમ હેલોજન પરમાણુનું કદ વધતું જાય છે તેમ બંધકોણનું વેલ્યુ કેવી થતી જાય છે? વધતી જાય છે. બોથ સિક્વન્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્લીઝ કમ્પલસરી યાદ રાખજો. હવે સહસંયોજક અને આયનીય સ્વભાવ. સમૂહ 15ના ટ્રાયહેલાઇડ મોટે ભાગે કેવા છે? સહસંયોજક છે. ટેક્સ્ટબુકની જ લાઈન છે, ખાસ યાદ રાખવાનું. સમૂહ 15ના ટ્રાયહેલાઇડ મોટે ભાગે કેવા છે? સહસંયોજક છે. કેમ સહસંયોજક છે? તો એનું રીઝન જ્યારે પેન્ટાહેલાઇડ આવશે ત્યારે વધારે સ્માર્ટલી આપણે એને લર્ન કરશું. તો આના પછીના લેક્ચરમાં આપણે પેન્ટાહેલાઇડ લર્ન કરવાના છે. તો ત્યારે આ લાઈનનું એક્સપ્લેનેશન વધારે હું પેન્ટાહેલાઇડમાં સમજાવીશ તમને. તો સમૂહ 15ના ટ્રાયહેલાઇડ મોટે ભાગે કેવા છે? સહસંયોજક સ્વભાવના છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સહસંયોજક સ્વભાવ ઘટે છે, જ્યારે આયનીય સ્વભાવ શું થાય છે? વધતો જાય છે. હવે આપણને ક્વેશ્ચન થાય કે એવું શા માટે થાય? તો જોઈએ આપણે. NF3, PF3, ASF3, SBF3 અને BIF3 બધામાં સમાન શું છે? તો ફ્લોરાઇડ આયન સમાન છે, એટલે ઋણ આયન સમાન છે, એટલે ઋણ આયનનું કદ સમાન છે. શું ચેન્જ થાય? તો મધ્યસ્થ પરમાણુ ચેન્જ થાય. અહીંયા નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. જ્યારે સમાન ફ્લોરાઇડ આયન હોય, સમાન ઋણ આયન હોય અને ધન આયનનું કદ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધતું જાય. ખબર ને, પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાવાળા ટોપિક ઓલરેડી 11th અને ઘણા બધા ચેપ્ટરમાં જોયું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા વધતી જાય, આયનીય ત્રિજ્યા પણ વધતી જાય, ધન આયનનું કદ પણ ઉપરથી નીચે તરફ જતા વધતું જાય. એટલે સમાન ફ્લોરાઇડમાં જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ મધ્યસ્થ પરમાણુના ધન આયનનું કદ વધતું જાય છે. તો M+3 આયનનું કદ વધતું જાય અને જેને કારણે સહસંયોજક લાક્ષણિકતા ઘટે અને આયનની લાક્ષણિકતા વધે. તો આપણને એમ થાય કે સર ધન આયનનું કદ વધવા સાથે આ કેમ ઘટે ને આ કેમ વધે? તો જો આપણને ખબર છે કે ફેઝાન્સ રૂલ પ્રમાણે સહસંયોજક સ્વભાવ એ ધ્રુવીભવનની ક્ષમતાના સમપ્રમાણમાં, અને ધ્રુવીભવનની ક્ષમતા એ ઋણ આયનના કદના સમપ્રમાણમાં અને ધન આયનના કદના વ્યસ્ત પ્રમાણમાં છે. ધીસ ઇઝ કોલ્ડ ફેઝાન્સ રૂલ. જે ઓલરેડી તમે 11thમાં લર્ન કરેલું છે. હવે સમાન હેલાઇડ માટે ઋણ આયનનું કદ તો સમાન છે, તો શું બદલાય છે? મધ્યસ્થ પરમાણુ બદલાય એટલે મધ્યસ્થ પરમાણુના ધન આયનનું કદ બદલાય. હવે ઉપરથી નીચે તરફ જતા ધન આયનનું કદ મોટું થતું જાય. તો ધન આયનનું કદ જો મોટું થતું જાય તો એની ધ્રુવીભવન ક્ષમતા ઘટી જાય એટલે સહસંયોજક સ્વભાવ ઘટતો જાય. તો સહસંયોજક સ્વભાવ ઘટતો જાય તો આયનીય લાક્ષણિકતા કેવી થતી જાય? વધતી જાય. તો સહસંયોજક લાક્ષણિકતા ઘટવા માટેનું રીઝન શું? તો સમાન હેલાઇડ સંયોજનોમાં હેલાઇડ સંયોજન સમાન છે એટલે ઋણ આયનનું કદ આપેલ બધા જ સંયોજનોમાં સમાન છે. શું બદલાય છે? ધન આયનનું કદ બદલાય છે. ધન આયનનું કદ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધતું જાય એટલે N+3 કરતાં Bi+3 કદમાં ઘણું મોટું. અને જેમ ધન આયનનું કદ વધતું જાય તેમ ધ્રુવીભવન ક્ષમતા ઘટતી જાય, તેમ સહસંયોજક સ્વભાવ ઘટતો જાય. ધેટ ઇઝ વેલ એક્સપ્લેન્ડ બાય ધ ફેઝાન્સ રૂલ્સ. આયનીય લાક્ષણિકતા કેમ વધતી જાય? તો સહસંયોજક સ્વભાવ ઘટે તો ડેફિનેટલી આયનીય લાક્ષણિકતા વધે. વધુમાં ઉપરથી નીચે તરફ જતા નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જઈએ તેમ પરમાણુનું કદ વધતું જાય તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય, તેમ નાઇટ્રોજન કરતાં બિસ્મથમાં 3 ઇલેક્ટ્રોન ગુમાવવાના કેવા થાય? સરળ થતા જાય. માટે Bi+3 આયનનું જે સ્ટેબિલિટી છે તે પણ વધારે છે. માટે ઉપરથી નીચે તરફ જતા જેમ ધન આયનનું કદ મોટું થતું જાય તેમ તેની ધ્રુવીભવન ક્ષમતા ઘટતી જાય, સહસંયોજક લાક્ષણિકતા ઘટતી જાય અને આયનીય લાક્ષણિકતા વધતી જાય.
માટે સમાન હેલાઇડ સંયોજનમાં હેલાઇડનું કદ સમાન રહે, જ્યારે ઉપરથી નીચે તરફ જતા ધન આયનનું કદ જેમ વધતું જાય તેમ સહસંયોજક લાક્ષણિકતા ઘટતી જાય અને આયનની લાક્ષણિકતા ક્રમશઃ વધતી જાય છે. માટે બિસ્મથ જે છે સમૂહનું છેલ્લું તત્વ, હવે ઉપરથી નીચે તરફ જતા સહસંયોજક લાક્ષણિકતા ઘટતી જાય એટલે આના સંયોજનો સૌથી કા વધારે સહસંયોજક અને આના સંયોજનો સૌથી કા ઓછા સહસંયોજક. આયનીય લાક્ષણિકતા વધતી જાય એટલે આના સંયોજનો ઓછા આયનીય, જ્યારે આના સંયોજનો વધુ આયનીય. માટે સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજનના સંયોજનો મોટે ભાગે સહસંયોજક, જ્યારે સમૂહનું છેલ્લું તત્વ બિસ્મથના સંયોજનો મોટે ભાગે કેવા જોવા મળે? આયનીય જોવા મળે. તેમાં પણ બિસ્મથના ટ્રાયફ્લોરાઇડ જે છે તો તે પ્રીડોમિનન્ટલી આયનીય સ્વભાવ ધરાવે. બિસ્મથના ટ્રાયફ્લોરાઇડ એ પ્રીડોમિનન્ટલી આયન એટલે એ 101% આયનીય છે, જ્યારે બિસ્મથ ટ્રાયફ્લોરાઇડ સિવાયના ટ્રાયહેલાઇડ મોટે ભાગે કેવા છે? સહસંયોજક જોવા મળે. તેમાં બિસ્મથ ટ્રાયફ્લોરાઇડ સિવાયના ટ્રાયહેલાઇડ એટલે બિસ્મથના પણ અને સમૂહના અન્ય તત્વોના પણ. તો તેમાં બિસ્મથના ટ્રાયક્લોરાઇડ, બિસ્મથના ટ્રાયબ્રોમાઇડ અને એન્ટીમનીના ટ્રાયફ્લોરાઇડ દે આર પાર્ટલી કોવેલેન્ટ એન્ડ પાર્ટલી આયનીય, એટલે તે સહસંયોજક અને આયનીય બંને સ્વભાવ ધરાવે. કેમ એવું? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સહસંયોજક લાક્ષણિકતા ઘટતી જાય અને આયનીય લાક્ષણિકતા વધતી જાય. બિસ્મથના ટ્રાયફ્લોરાઇડ સૌથી વધારે આયનીય, બરાબર, એ 100% આયનીય, જ્યારે એન્ટીમની ટ્રાયક્લોરાઇડ અને બિસ્મથના અન્ય હેલાઇડ જે છે તો તે કોવેલેન્ટ અને એટલે આયનીય લાક્ષણિકતા બંને ધરાવે છે. તો આ તમારે યાદ રાખવાનું. તો જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ હેલોજન એટલે કે હેલાઇડ ઋણ આયનનું કદ સમાન રહે, જ્યારે ધન આયનનું કદ જેમ વધતું જાય તેમ સહસંયોજક લાક્ષણિકતા ઘટતી જાય, આયનીય લાક્ષણિકતા વધતી જાય. સમૂહના છેલ્લા તત્વના હેલાઇડ મોટે ભાગે આયનીય હોય, જેમાં બિસ્મથનું ટ્રાયફ્લોરાઇડ એ 100% આયનીય, જ્યારે બિસ્મથના અન્ય હેલાઇડ જે છે પાર્ટલી કોવેલેન્ટ પાર્ટલી આયનીય એટલે BiCl3 અને BiBr3 તે કોવેલેન્ટ અને આયનીય બંને સ્વભાવ ધરાવે, જ્યારે BiI3 એ કેવું છે? 100% સહસંયોજક છે. આ પણ ખાસ યાદ રાખજો. હવે આ તો આપણે સમાન ફ્લોરાઇડ જોયા અને જુદા જુદા મધ્યસ્થ પરમાણુ જોયા. તો જેમ મધ્યસ્થ પરમાણુના ધન આયનનું કદ વધતું જાય તેમ તેની ધ્રુવીભવન ક્ષમતા ઘટતી જાય, તેમ સહસંયોજક લાક્ષણિકતા ઘટતી જાય અને આયનીય લાક્ષણિકતા વધતી જાય એના વિશે લર્ન કર્યું. હવે જ્યારે આપણે આ વસ્તુ જોઈ લીધું તો હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે યાદ રાખવાની કે આયનીય સ્વભાવ જો જોઈએ તો સમાન હેલાઇડ માટે ઉપરથી નીચે તરફ જતા જેમ આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ ઘટતી જાય તેમ આયનીય સ્વભાવ વધતો જાય, જ્યારે સમાન હેલાઇડ માટે જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ જેમ મધ્યસ્થ પરમાણુનું કદ એટલે કે ધન આયનનું કદ મોટું થતું જાય તેમ તેમની સહસંયોજક લાક્ષણિકતા કેવી થતી જાય છે? ઘટતી જાય છે. તો બંને સિક્વન્સ ખાસ યાદ રાખવાની. હવે આ તો આપણે સમાન હેલાઇડ માટે જોયું. સમાન મધ્યસ્થ પરમાણુ માટે જોઈએ તો સમાન મધ્યસ્થ પરમાણુ જેમ કે બિસ્મથ વિશે વાત કરીએ તો બિસ્મથની +3 ઓક્સિડેશન અવસ્થા થાય એટલે એના આપણને 4 હેલાઇડ જોવા મળે સ્થાયી અવસ્થામાં. બિસ્મથ ટ્રાયફ્લોરાઇડ, બિસ્મથ ટ્રાયક્લોરાઇડ, બિસ્મથ ટ્રાયબ્રોમાઇડ અને બિસ્મથ ટ્રાયઆયોડાઇડ. તેમ ટ્રાયફ્લોરાઇડથી ટ્રાયઆયોડાઇડ તરફ જઈએ તેમ આયનીય સ્વભાવ ઘટે અને ટ્રાયફ્લોરાઇડથી ટ્રાયઆયોડાઇડ તરફ જઈએ તેમ સહસંયોજક સ્વભાવ વધતો જાય. એટલે આમાં સમાન શું છે? મધ્યસ્થ પરમાણુ સમાન છે. આમાં ડિફરન્ટ શું છે? હેલોજન પરમાણુ ડિફરન્ટ છે. તો જ્યારે સમાન મધ્યસ્થ પરમાણુ હોય અને ફ્લોરાઇડથી આપણે આયોડાઇડ તરફ જઈએ તો વિદ્યુત ઋણતા ઘટતી જાય. એટલે ફ્લોરાઇડ આયન સરળતાથી બને કે આયોડાઇડ આયન સરળતાથી બને? તો ડેફિનેટલી ફ્લોરાઇડ આયન સરળતાથી બને. તો બિસ્મથના ટ્રાયફ્લોરાઇડ તેમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી આ જે BiF3 સંયોજન જે છે તો તે વધારે આયનીય છે. બિસ્મથ અને ફ્લોરિનમાં વિદ્યુત ઋણતાનો તફાવત મોટો અને જેમ વિદ્યુત ઋણતાનો તફાવત મોટો
તેમ આયનીય લાક્ષણિકતા ઓછી. જ્યારે બિસ્મથ અને આયોડિનમાં વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો, અને જેમ વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો તેમ આયનીય લાક્ષણિકતા ઓછી, તો તેમ કઈ લાક્ષણિકતા વધારે? સહસંયોજક લાક્ષણિકતા. જો ધ્યાનથી જો, બિસ્મથ અને ફ્લોરિનમાં વિદ્યુત ઋણતાનો તફાવત વધારે, જેને કારણે જેમ વિદ્યુત ઋણતાનો તફાવત વધારે તેમ આયનીય લાક્ષણિકતા ઓછી. બિસ્મથ અને આયોડિનમાં વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો, જેમ વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો તેમ આયનીય લાક્ષણિકતા ઓછી. હવે સહસંયોજક સ્વભાવ, તો જેનો આયનીય સ્વભાવ મેક્સિમમ છે તેનો સહસંયોજક સ્વભાવ મિનિમમ છે. જેનો આયનીય સ્વભાવ મિનિમમ છે તેનો સહસંયોજક સ્વભાવ મેક્સિમમ છે. એટલે બિસ્મથના ટ્રાયફ્લોરાઇડથી બિસ્મથના ટ્રાયઆયોડાઇડ તરફ જઈએ તો Bi+3 આયનનું કદ સમાન રહે છે. એટલે ધન આયનનું કદ કેવું છે? સમાન છે. બટ શું ચેન્જ થાય છે? ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ, તો ઋણ આયનનું કદ ક્રમશઃ કેવું થતું જાય છે? મોટું જાય છે. જો બિસ્મથ ટ્રાયફ્લોરાઇડથી બિસ્મથ ટ્રાયઆયોડાઇડ તરફ જતા જે Bi+3 આયન સમાન રહે છે, મધ્યસ્થ પરમાણુ ધન આયનનું કદ સમાન રહે છે. ઋણ આયન ફ્લોરાઇડથી આયોડાઇડ તરફ જતા ઋણ આયનનું કદ વધે, સહસંયોજક લાક્ષણિકતા વધે. કેમ? તો સહસંયોજક સ્વભાવ એ ઋણ આયનના કદના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. જેમ ફ્લોરાઇડથી આયોડાઇડ તરફ જઈએ તેમ ઋણ આયનનું કદ જેમ વધતું જાય તેમ સહસંયોજક સ્વભાવ ક્રમશઃ કેવો થતો જાય છે? વધતો જાય છે. માટે ઇન શોર્ટ આપણે જો યાદ રાખીએ તો બિસ્મથના ટ્રાયફ્લોરાઇડ એ પ્રબળ આયનીય, બિસ્મથના ટ્રાયક્લોરાઇડ અને બ્રોમાઇડ એ આયનીય અને સહસંયોજક બંને લાક્ષણિકતા ધરાવે, જ્યારે બિસ્મથના ટ્રાયઆયોડાઇડ એ કમ્પલસરી કેવા સ્વભાવના છે? પ્રબળ સહસંયોજક સ્વભાવના છે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો આ રીતે હેલાઇડ સંયોજનના જે આયનીય લાક્ષણિકતા અને સહસંયોજક લાક્ષણિકતા છે તેના માટે મધ્યસ્થ પરમાણુ અને હેલોજન પરમાણુ બંનેના કદના સાથે જો કોરિલેટ કરવામાં આવે તો ટોપિકને આપણે ખૂબ જ ધ્યાનથી, ખૂબ જ સરળતાથી સોલ્વ કરી શકીએ. લુઈસ એસિડ એન્ડ લુઈસ બેઝ લાક્ષણિકતા. હવે લુઈસ એસિડ એટલે શું? ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાની વૃત્તિ. અને લુઈસ બેઝ એટલે શું? ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરવાની વૃત્તિ. સમૂહ 15ના જે હેલાઇડ જે છે તેના હેડ પર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જે તેઓ ડોનેટ કરવાની વૃત્તિ ધરાવે, માટે તેઓ લુઈસ બેઝ તરીકે વર્તે. તેમાં આપણે ઓલરેડી અગાડી જોઈ ગયેલા છે કે નાઇટ્રોજન પ્રબળ લુઈસ બેઝ, ત્યાર પછી ફોસ્ફરસ છે તે નિર્બળ લુઈસ બેઝ, જ્યારે એના પછીના તત્વો તેઓ લુઈસ બેઝ તરીકે વર્તવાની બહુ ઓછી વૃત્તિ ધરાવતા હતા. તે ઓલરેડી અગાડીના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું છે. સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન જે છે તો તે બીજા આવર્તમાં આવેલું છે. ખબર ને, નાઇટ્રોજન એ 15મા સમૂહનું બીજા આવર્તમાં આવેલું તત્વ છે, એટલે એની પાસે ડી કક્ષકનો તો અભાવ છે. માટે તે પોતાની પાસે ડી કક્ષક નથી, માટે તે અન્ય હેલોજન પરમાણુ કે ઋણ આયન પાસે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાની વૃત્તિ રાખતું નથી. માટે NH3 લુઈસ એસિડ તરીકે વર્તતા નથી. આ પોઈન્ટ આપણે ખાસ યાદ રાખશું. સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન જે બીજા આવર્તમાં આવેલું છે ને ડી કક્ષકનો એની પાસે શું છે? તો ડી કક્ષકનો અભાવ છે, જેને કારણે તે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર કરવાની વૃત્તિ રાખતું નથી. માટે NH3 એ લુઈસ એસિડ તરીકે વર્તતા નથી. કારણ કે લુઈસ એસિડ એટલે શું? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાનું વૃત્તિ. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારાય ક્યારે? જ્યારે ખાલી પડેલી ડી કક્ષક હોય ત્યારે. તો નાઇટ્રોજન સમૂહનું પ્રથમ તત્વ પાસે ડી કક્ષકનો અભાવ હોવાને કારણે તે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ રાખતું નથી, માટે તે લુઈસ એસિડ તરીકે વર્તતું નથી. વધુમાં જે NH3નું બંધારણ જે છે તેમાં એક અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તેઓ એક અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી ગુમાવવાની વૃત્તિ રાખે અને દાન કરવાની વૃત્તિ રાખે, માટે તેઓ પ્રબળ લુઈસ બેઝ તરીકે વર્તે છે. હવે નાઇટ્રોજનના જ જે આયોડાઇડ છે, બ્રોમાઇડ છે, ક્લોરાઇડ છે અને ફ્લોરાઇડ છે, તેમાં લુઈસ બેઝ તરીકેની પ્રબળતા જોઈએ તો નાઇટ્રોજનના ટ્રાયઆયોડાઇડની લુઈસ બેઝ તરીકેની પ્રબળતા સૌથી વધારે છે, જ્યારે નાઇટ્રોજનના ટ્રાયફ્લોરાઇડની લુઈસ બેઝ તરીકેની પ્રબળતા સૌથી ઓછી છે. રીઝન બંધારણ પરથી સમજી શકાય. નાઇટ્રોજન અને આયોડિનની જો વિદ્યુત ઋણતાની આપણે વાત કરીએ તો નાઇટ્રોજન અને આયોડિનમાં વિદ્યુત ઋણતા નાઇટ્રોજનની વધારે,
જેને કારણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આયોડિનથી દૂર નાઇટ્રોજનની આજુબાજુ ગોઠવાયેલા હોય, જેને કારણે નાઇટ્રોજનના સરાઉન્ડિંગમાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન વાદળની ઘનતા વધારે થાય. એટલે નાઇટ્રોજનની આજુબાજુ જેમ ઋણ વીજભારનું પ્રમાણ વધે તેમ નાઇટ્રોજન પોતાના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન સરળતાથી ડોનેટ કરી શકે છે. માટે Ni3 એ પ્રબળ લુઈસ બેઝ છે. જ્યારે NF3ની વાત કરીએ તો નાઇટ્રોજન અને ફ્લોરિનમાં વિદ્યુત ઋણતા ડેફિનેટલી ફ્લોરિનની વધારે, જેને કારણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ કેન્દ્રિત થયેલા હોય. ફ્લોરિન તરફ કેન્દ્રિત થયેલા હોય એટલે નાઇટ્રોજનથી દૂર ગોઠવાયેલા હોય, જેને કારણે નાઇટ્રોજનના સરાઉન્ડિંગમાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન વાદળની ઘનતા ઓછી જોવા મળે, જેને કારણે એ પોતાના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન સરળતાથી ડોનેટ કરી શકતું નથી. ડોનેટ કરશે પણ સરળતાથી નહીં જેટલું સરળતાથી Ni3 કરે છે. તો આમ Ni3 થી NF3 તરફ જઈએ તેમ જેમ મધ્યસ્થ પરમાણુનું કદ ઘટતું જાય, મધ્યસ્થ પરમાણુનું વિદ્યુત ઋણતા વધતી જાય, તેમ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજનથી દૂર વિદ્યુત ઋણમય તત્વ તરફ વધારે ખસતા જાય, જેને કારણે નાઇટ્રોજનની સરાઉન્ડિંગમાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન વાદળની ઘનતા ઘટી જાય છે, જેને કારણે નાઇટ્રોજન પોતાના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી આપી શકતું નથી અને એને કારણે લુઈસ બેઝની પ્રબળતા ઘટી જાય. એટલે Ni3 અને NF3માં વાત કરીએ તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ Ni3માં નાઇટ્રોજન તરફ આકર્ષિત હોય, કારણ કે વિદ્યુત ઋણતા નાઇટ્રોજનની આયોડિન કરતાં વધારે છે. માટે નાઇટ્રોજનની આસપાસ ઇલેક્ટ્રોન વાદળની ઘનતા વધે. માટે Ni3માં નાઇટ્રોજન સરળતાથી પોતાના લોન પેર ઓફ ઇલેક્ટ્રોનનું દાન કરી શકે. એના સરાઉન્ડિંગમાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન વાદળની ઘનતા વધારે હોય એટલે એ વધારે વિદ્યુત ઋણ બને, તો એ પોતાના લોન પેર સરળતાથી ડોનેટ કરી શકે. અહીંયા એના સરાઉન્ડિંગમાં વિદ્યુત વાદળની ઘનતા ઓછી, કારણ કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણ એવા ફ્લોરિન તરફ કેન્દ્રિત થયેલા હોય, તો એ પોતાના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન સરળતાથી ડોનેટ નહીં કરી શકે. આ પર્સન જે છે જેની પાસે 1 કરોડ રૂપિયા છે તો તેણે એનું 10 લાખનું દાન કરવાનું છે, અને આ પર્સન એવો છે કે જેની પાસે 15 લાખ રૂપિયા છે, જેણે એના 10 લાખનું દાન કરવાનું છે. તો 1 કરોડ વાળો 10 લાખ સરળતાથી ડોનેટ કરે કે 15 લાખ વાળો એ 10 લાખ સરળતાથી ડોનેટ કરે? ડેફિનેટલી 1 કરોડ વાળો એના 10 લાખ સરળતાથી ડોનેટ કરી શકે. તો આમ જ્યારે નાઇટ્રોજનના ટ્રાય આયોડાઇડથી નાઇટ્રોજનના ટ્રાયફ્લોરાઇડ તરફ જઈએ તેમ મધ્યસ્થ એટલે કે હેલોજન પરમાણુનું જેમ કદ ઘટતું જાય, વિદ્યુત ઋણતા ઘટતી જાય, તેવી જ રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા લુઈસ બેઝ પ્રબળતા ઘટતી જાય. એટલે NF3 થી BiF3 તરફ જતા પણ લુઈસ બેઝની પ્રબળતા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. રીઝન શું? આપણે બંધારણ જ જોઈએ. તો નાઇટ્રોજન અને ફ્લોરિન જે છે તો તેમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ આકર્ષિત થયેલા હોય? ફ્લોરિન તરફ આકર્ષિત થયેલા હોય. ફ્લોરિન તરફ આકર્ષિત થયેલા હોય. ખાસ ધ્યાન રાખો, જો અહીંયા નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડ છે, અહીંયા બિસ્મથ ટ્રાયફ્લોરાઇડ છે. નાઇટ્રોજનનું કદ નાનું, બિસ્મથનું કદ મોટું. હવે બંનેમાં નાઇટ્રોજન અને ફ્લોરાઇડમાં આ પણ વિદ્યુત ઋણ અને આ પણ વિદ્યુત ઋણ. બિસ્મથ અને ફ્લોરિનમાં આ તો આની વિદ્યુત ઋણતા ઘણી ઓછી અને આની વિદ્યુત ઋણતા ઘણી વધારે. માટે બિસ્મથ ટ્રાયફ્લોરાઇડમાં બિસ્મથના મોટા કદને કારણે જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તે બિસ્મથથી ઘણા દૂર કોના તરફ આકર્ષિત થયેલા હોય? ફ્લોરિન તરફ આકર્ષિત થયેલા હોય. પરિણામે બિસ્મથ ટ્રાયફ્લોરાઇડમાં બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ પણ કેવું થતું જાય? ઘટતું જાય. ને વધુમાં જો જોઈએ આપણે તો બિસ્મથની વિદ્યુત ઋણતા ઓછી છે, બિસ્મથની વિદ્યુત ઋણતા ઓછી, એની સાપેક્ષમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, અને જેને કારણે બિસ્મથની સરાઉન્ડિંગમાં જે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન વાદળની ઘનતા જે છે તો તે ઘણી ઓછી છે, જેને કારણે બિસ્મથના ટ્રાયફ્લોરાઇડ પોતાના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન સરળતાથી ડોનેટ કરી શકતા નથી. માટે તેની લુઈસ બેઝ પ્રબળતા ઓછી. મારી પાસે હોય તો હું કોઈને આપું, મારી પાસે જ ઓછા હોય તો હું કોઈને કેવી રીતે આપી શકું? તો એવું અહીંયા નાઇટ્રોજન અને બિસ્મથમાં છે. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે કોની સાપેક્ષમાં? ફ્લોરિનની સાપેક્ષમાં નહીં.
નાઇટ્રોજન અને ફ્લોરિનમાં આમ જેમ નાઇટ્રોજનના ટ્રાયફ્લોરાઇડથી બિસ્મથના ટ્રાયફ્લોરાઇડ તરફ જઈએ તેમ મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય, તેની વિદ્યુત ઋણતા ઘટતી જાય, પરિણામે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ ઇલેક્ટ્રોન વાદળની ઘનતા ઘટતી જાય. માટે મધ્યસ્થ પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરવાની વૃત્તિ ઘટતી જાય. માટે લુઈસ બેઝ પ્રબળતા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય. એટલે આખો સિક્વન્સ જે છે તે બિસ્મથના મોટા કદ પરથી જ સમજાવી શકાય કે બિસ્મથનું કદ મોટું, એની વિદ્યુત ઋણતા ઓછી, જેના કારણે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન જે છે તે કોના તરફ જાય? ફ્લોરિન તરફ જાય. માટે બિસ્મથની આજુબાજુ જે છે તે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન વાદળની ઘનતા ઘટી જાય, જેને કારણે બિસ્મથ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ એટલું સરળતાથી ડોનેટ નથી કરી શકતું જેટલું સરળતાથી નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડમાં પણ નાઇટ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. પરંતુ અહીંયા નાઇટ્રોજન જે છે તો એ પોતે પણ વિદ્યુત ઋણ તત્વ છે. માટે એ પોતાના લોન પેર ઓફ ઇલેક્ટ્રોનને સરળતાથી ડોનેટ કરી શકે. એની સાપેક્ષમાં બિસ્મથ તો વિદ્યુત ધનમય તત્વ, ધાતુ તત્વ, એની વિદ્યુત ઋણતા ઓછી, વધુમાં બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન પણ બિસ્મથના મોટા કદને કારણે ફ્લોરિન તરફ કેન્દ્રિત થયેલા હોય. માટે બિસ્મથ પોતાના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એ સરળતાથી ડોનેટ નહીં કરી શકે નાઇટ્રોજનની સાપેક્ષમાં. માટે BiF3ની જે લુઈસ બેઝ પ્રબળતા છે તે ઓછી છે, જ્યારે NF3ની લુઈસ બેઝ પ્રબળતા વધારે જોવા મળે છે. લુઈસ એસિડની પ્રબળતા જોઈએ. અત્યાર સુધી આપણે લુઈસ બેઝ પ્રબળતા જોઈ. તેમાં વાત કરી કે સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન જે બીજા આવર્તમાં આવેલું છે, જેની પાસે ડી કક્ષકનો અભાવ છે, પરિણામે તે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ રાખતું નથી. માટે NX3 એટલે નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડ લુઈસ એસિડ તરીકે વર્તતા નથી, પરંતુ તે ફક્ત લુઈસ બેઝ તરીકે વર્તે છે. હવે લુઈસ એસિડ એટલે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ. સમૂહના જ્યારે તત્વો જેમની પાસે ખાલી ડી કક્ષકની હાજરી હોય તો તેઓ અન્ય તત્વ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે અને લુઈસ એસિડ તરીકે વર્તી શકે છે. જ્યારે સમાન હેલાઇડ હોય, જેમ કે ક્લોરાઇડ અને ક્લોરાઇડ, જેમ ઉપરથી નીચે તરફ જઈએ, ફોસ્ફરસથી એન્ટીમની તરફ જઈએ, તેમ લુઈસ એસિડ પ્રબળતા કેવી થતી જાય છે? ઘટતી જાય છે. એવી જ રીતે ફોસ્ફરસ ટ્રાયફ્લોરાઇડથી એન્ટીમની ટ્રાયફ્લોરાઇડ તરફ જતાં પણ લુઈસ એસિડ પ્રબળતા કેવી થતી જાય છે? ઘટતી જાય છે. તો એના પાછળનું રીઝન શું છે? તો ફોસ્ફરસ એ ત્રીજા આવર્તનું તત્વ છે. ત્રીજા આવર્તમાં એની પાસે 3D કક્ષક ખાલી હોય અને જેને કારણે ફોસ્ફરસ એ પોતાની ખાલી 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનો ખૂબ સરળતાથી સ્વીકાર કરી શકે. પરિણામે જેમ ફોસ્ફરસથી એન્ટીમની ટ્રાયફ્લોરાઇડ તરફ જઈએ તેમ લુઈસ એસિડની પ્રબળતા ક્રમશઃ કેવી થતી જાય? ઘટી જાય. તેઓ પ્રબળ લુઈસ એસિડ તરીકે વર્તે, જ્યારે તેઓ નિર્બળ લુઈસ એસિડ તરીકે વર્તે. એટલે આ સંયોજનમાં ફોસ્ફરસની ખાલી 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી મેળવાઈ શકાય, એક્સેપ્ટ કરી શકાય. માટે આ જે સંયોજનો છે તેમની લુઈસ એસિડ પ્રબળતા વધારે જોવા મળે છે. સમાન મધ્યસ્થ પરમાણુ, પેલામાં સમાન હેલાઇડ જોયો, હવે સમાન મધ્યસ્થ પરમાણુ આવે. સમાન મધ્યસ્થ પરમાણુમાં જેમ ફ્લોરાઇડથી આયોડાઇડ તરફ જઈએ તેમ લુઈસ એસિડની પ્રબળતા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. ફ્લોરાઇડથી આયોડાઇડ તરફ જતાં લુઈસ એસિડ પ્રબળતા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. જેનું એક અને એકમાત્ર રીઝન ફ્લોરિનનું કદ અને વિદ્યુત ઋણતા. હવે PF3 સંયોજન જો, તો PF3માં ફોસ્ફરસ કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. જેને કારણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તે કોના તરફ આકર્ષિત થયેલા હોય? ફ્લોરિન તરફ આકર્ષિત થયેલા હોય. ફ્લોરિન તરફ, કારણ કે ફોસ્ફરસ અને ફ્લોરિનમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી જે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન છે તે ફોસ્ફરસથી દૂર કોના તરફ ગોઠવાયેલા હોય? ફ્લોરિન તરફ ગોઠવાયેલા હોય. જેને કારણે ફોસ્ફરસના સરાઉન્ડિંગમાં જે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન વાદળ છે તેની ઘનતા ઘટે, ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટે. જેને કારણે ફોસ્ફરસ અન્ય તત્વ પાસેથી પોતાની 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર. મારી પાસે ઓછું છે તો હું અન્ય પાસેથી મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવું. માટે ફોસ્ફરસ ટ્રાયફ્લોરાઇડમાં ફોસ્ફરસ કરતાં ફ્લોરિન
જેની વિદ્યુત ઋણતા વધારે છે, જેને કારણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ આકર્ષિત થયેલા હોય, જેને કારણે ફોસ્ફરસની સરાઉન્ડિંગમાં જે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનની વાદળની ઘનતા ઘટી જાય અને જેને કારણે ફોસ્ફરસ પોતાના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન સરળતાથી ડોનેટ ફોસ્ફરસ પોતાની 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી મેળવી શકે, બિકોઝ એના સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન વાદળની ઘનતા ઓછી છે. ઇટ ઇઝ હેવિંગ લેસ નેગેટિવ ચાર્જ. So it is having strong tendency to gain lone pair of electron from other atoms or elements. માટે આ પ્રબળ લુઈસ એસિડ તરીકે વર્તે. એની સાપેક્ષમાં જો ફ્લોરિનની સાપેક્ષમાં આયોડિનનું કદ કેવું છે? મોટું છે. આયોડિનનું કદ મોટું હોવાને કારણે હવે ફોસ્ફરસ અને આયોડિનની વિદ્યુત ઋણતામાં પણ આયોડિનની વિદ્યુત ઋણતા જ વધારે છે. પરંતુ આયોડિનના મોટા કદને કારણે જે લોન પેર ઓફ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તે આયોડિન અને ફોસ્ફરસની વચ્ચે મધ્યસ્થમાં કશે ગોઠવાયેલા હશે. અહીંયા ફોસ્ફરસ અને ફ્લોરિનમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, પરિણામે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ આકર્ષિત થયેલા છે અને જેને કારણે ફોસ્ફરસની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન વાદળની ઘનતા ઘટે, જેથી તે ઇલેક્ટ્રોન યુગ્મનો સરળતાથી સ્વીકાર કરી શકે અને લુઈસ એસિડ તરીકે વર્તે પ્રબળ રીતે. ફોસ્ફરસ અને આયોડિનમાં આયોડિનની જ વિદ્યુત ઋણતા વધારે, પરંતુ આયોડિનના સાપેક્ષમાં ફ્લોરિનની સાપેક્ષમાં કદ મોટા હોવાને કારણે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન આયોડિનથી સમવોટ દૂર અને ફોસ્ફરસની સમવોટ નજીક, ફોસ્ફરસ તરફ નહીં, ફોસ્ફરસની અમુક જગ્યાએ નજીક અને આયોડિનથી અમુક જગ્યાએ દૂર ગોઠવાયેલા હોય, જેને કારણે PF3ની સાપેક્ષમાં PI3માં ફોસ્ફરસની સરાઉન્ડિંગમાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન વાદળની ઘનતા વધારે જોવા મળે. એટલે આની સાપેક્ષમાં ફોસ્ફરસની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન વાદળની ડેન્સિટી વધારે હોય, તો જેટલું આમાં ફોસ્ફરસ 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનો સરળતાથી સ્વીકાર કરે તેટલું આમાં એ સરળતાથી સ્વીકાર કરી શકશે નહીં. પરિણામે PI3માં ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ PF3ની સાપેક્ષમાં ઓછી જોવા મળે. માટે PI3 જે છે તો તે લુઈસ એસિડ તરીકેની પ્રબળતા ઓછી ધરાવે છે. તો PF3 થી PI3 તરફ જવા લુઈસ એસિડનો જે ટ્રેન્ડ જે ઘટે છે તેના માટેનું એકમાત્ર રીઝન ફ્લોરિનની ઘટતી જતી હેલોજનની ઘટતી જતી વિદ્યુત ઋણતા અને હેલોજનના વધતા જતા કદને કારણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ફોસ્ફરસ તરફ શિફ્ટ થાય, ફોસ્ફરસની નજીક શિફ્ટ થાય, ફોસ્ફરસની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન વાદળની ઘનતા વધે, જેને કારણે સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ ધરાવે નહીં. તો ધીઝ આર ધ થિંગ્સ ધેટ વી લર્ન ફોર ટ્રાયહેલાઇડ. આજે પેન્ટાહેલાઇડ ચલાવવું હતું, પણ ઓલરેડી ટ્રાયહેલાઇડમાં ઘણું બધું કન્ટેન્ટ થઈ ગયેલું છે, તો આજે પેન્ટાહેલાઇડ નહીં ચલાવીશ. પેન્ટાહેલાઇડ નેક્સ્ટ લેક્ચરમાં શીખવીશ તમને. પી વિભાગ એક એવું ચેપ્ટર છે દીકરાઓ કે જો દરરોજનું કન્ટેન્ટ દરરોજ નહીં રેડી કરશો તો ડેફિનેટલી તમને બહુ મોટા પ્રોબ્લેમ થશે, કારણ કે એટલું બધું કન્ટેન્ટ યાદ રાખવાનું છે કે યાદ રાખતા પછી થાકી જશો. એના કરતાં બેટર વે બી એનર્જેટિક, બી કોન્ફિડન્ટ, એવરીડેનો લેક્ચર એવરીડે કરતા જાઓ. આ બધા ટ્રેન્ડ મારે તમને ધ્યાનથી કરાવવા જ પડે, બિકોઝ જો ટ્રેન્ડને હું તમને ધ્યાનથી નહીં શીખું તો તમારા કન્સેપ્ટ વીક રહી જાય. જ્યારે ટૂંકનોંધ આવે તો શક્ય હશે તો આપણે એક લેક્ચરમાં 2 ટૂંકનોંધ પણ કમ્પ્લીટ કરશું, પણ આ બધા ટ્રેન્ડ તો ડેફિનેટલી આપણે ડિટેલમાં અને ડેપ્થમાં કરવા પડે, બિકોઝ ટ્રેન્ડના બેઝ પર કોમ્પિટિટિવની એક્ઝામમાં ખાસ ક્વેશ્ચન જોવા મળે. તો પ્લીઝ ડુ કેરફુલી એવરીડેના લેક્ચર એવરીડે કમ્પલસરી પ્રિપેર કરતા જ રહેજો. હું બધા જ લેક્ચરમાં એક સ્ટેટમેન્ટ કહું છું, બિકોઝ મને ખબર છે કે મોટું ચેપ્ટર પી વિભાગનું ઇનઓર્ગેનિકનું જેમાં યાદ રાખવાનું ઘણું છે તો પાછળથી તમે બહુ પસ્તાશો. સો ડોન્ટ ડુ મિસ્ટેક વોટ એવર મિસ્ટેક યોર સિનિયર ડીડ ઇન પાસ્ટ.